સાંભળો હું તમને શું કહું, એ આ હોલમાં હે ને 2 ટનનું એસી નખાવી દો. આપણા જમાઈ આવે હે, જમાઈને ગરમી ન થાવી જોઈએ. એટલે તમે જાઓ હો ને બજારે તો ફટાફટ આવો ને તો 2 ટનનું એસી લેતા આવજો. એ ચકુડી અહીંયા આમ જો આ હે ને આ એર ફ્રેશનર હે ને 3-4 લાઈનમાં મૂકી દેજે. આ જમાઈ સંડાસમાં જાય ને તો એને કઈ તકલીફ ન પડવી જોઈએ. અને આમ જો ફૂલડાઈ ગોઠવી દેજે. પહેલી વાર જમાઈ આવે હે, આ જમાઈનું હે ને ધ્યાન રાખવું ની આપણી ફરજમાં આવે હો. જા જલ્દી જા. ઓય જલ્દી માળિયા ઉપર ચડ ને બધાય પંખા સાફ કર ને. જમાઈ આવે હે, આ જોવે તો કેવું ખરાબ લાગે. આમાં હે ને મેં બગડેલી ખીચડી હતી ને ઈ છાવા દીધી હે. જમાઈ આવે ને એટલે ઘર તો હે ને એકદમ આમ ચકાચક લાગવું જોઈએ. જલ્દી માળિયા ઉપર ચડ. ઓય છોકરાઓ, આજ નોદી અહીંયા રમતા નહીં. આજ અમાર જમાઈ આવે હે. આ બધું હે ને આમ ચોખ્ખું રહેવા દો. હાલો હો ના ઘરે જાઓ હંધાઈ. હાલો એ મંગુબેન, હું તમને શું કહું, આ તમારું ઓલું ફર્યું હે ને આજ નોદી વારીને ચોખ્ખું રાખજો. આ માર જમાઈ આવે હે, આ તમારા ફરિયામાં જ નકરા વેફરના કટકા ઉલરતા છે. ના મને જરાય નહીં કહાય. અમારું ઘરે જો સાફ સફાઈ કરે આ ન્યાથી જ અમાર જમાઈની ગાડી હાલશે. તમારે ફર્યું ચોખ્ખું રાખજો બસ. જો હવે બસ બીજી વાર નહીં કહું. ઓય રમીલાબેન, હું શું કહું, આજ નોદી હે ને નીચે કે પાણી નો ઢોરતા હો. અમાર જમાઈ આવે હે ને એટલે